રૈયા રોડ ઉપર ચડી ગયા છીએ ને જવાનું છે કાચ ભરવા ટફરના અને ત્યાંથી જવાનું છે બરાબર પીપળિયા. તો આ આવી ગયું હનુમાન મંડીવાળું સિગ્નલ. આ મોન્જુનિસ્ટ કેકનો ખટારો જઈએ ભાઈ. આ બધા પડ્યા છે, કાચ પડ્યા છે. આપણે આવી ગયા છીએ કાચ ભરવા. હવે મોટા મોટા છે એમાંથી આપણે કંઈક ગોતવાના છે, હજી 2 નંગ લઈ જવાના છે. રામાપીર ચોકડીવાળો ઓવરબ્રિજ. રિલાયન્સ ટ્રાન્સ ભરતિયા ચોક. માધાપર ચોકડી વટી ગયા. માધાપર વાળો બ્રિજ ઉતરે છે અહીંથી. જો રોડ ફૂલ ખરાબ હો ભાઈ. આ આપણે ચડી ગયા હાઈવે ઉપર. આવશે ઘંટેશ્વર ચોકડી. બરા પીપળિયાનું પાટિયું આવી ગયું ભાઈ. આવી ગયું બોટ. તો મિત્રો આપણે આવી ગયા છીએ ને ટફના ઉતાર્યા છે. દરવાળા કાચ ઉતાર્યા છે. બંગલાનું કામકાજ ચાલુ છે. કયા કાજ આવ્યો બીજાને ઉપર આવે. નાનકડું નાવ્યું ને ટ્રેન આવી જાય ઉપરથી પૂરી થઈ ગઈ. જો મિત્રો બપોરે આપણે જમીને નીકળી ગયા છીએ ને આપણે પાછા ચડ્યા છીએ રૈયા રોડે અને આપણે જઈએ છીએ 150 ફૂટ રોડ શીતલ પાર્ક. તો મિત્રો આ છે રૈયા રોડ અને અહીંયા ક્યાંક ઓલા ચાઇનીઝ પંજાબી ચાઇનીઝવાળા છે. અહીંયા ચાઇનીઝ આવે છે, પાર્સલ જ કરે છે ખાલી, પણ 1 નંબર હો ભાઈ. તો આપણે પહોંચી ગયા હનુમાન મંડીવાળા સિગ્નલે. બપોરનો ટાઈમ હોય ને રાજકોટમાં બધી દુકાનો બંધ હોય. જો બધું જ બંધ હો. 50% તો બંધ જ હોય બધું. આવી ગયું રૈયા ચોકડીવાળો સિગ્નલ. ઉપર છે રૈયા ચોકડીવાળો પુલ. હા આપણે પહોંચી ગયા નાણાવટી ચોક. $150 ફૂટ રિંગ રોડ. છકડાવાળા પણ ગજવે જાય એવો. પણ બાકી રામાપીર ચોકડીવાળો બ્રિજ ચડીએ છીએ આપણે. પુલ ઉપરથી સામેની જો બિલ્ડિંગ, કાચવાળી આખી બિલ્ડિંગ છે. કેવો નજારો કેમ છે બાકી. ત્યાં આપણે પહોંચી ગયા શીતલ પાર્ક. શીતલ પાર્ક ચોક. અહીંયા બોર્ડ મારેલું છે શીતલ પાર્ક. જોઈ લ્યો મિત્ર, રાજકોટ 150 ફૂટ રિંગ રોડ રામાપીર ચોકડી. પુલ ઉપર જો આવેલો જાય છે ખટારો. હિટાચીમાં ભરાઈને જઈએ ભાઈ ભાઈ. જમાવટ છે હો. આખા હિટાચી આમાં ખટારામાં ચડાવી દીધું. પણ હાલો તો પાછા મિત્રો આપણે નીકળી ગયા છીએ ગોંડલ રોડ, લેબર રોડ ઉપર છીએ અત્યારે આપણે. ફર્નિચરના શોરૂમ છે બધા. અને આપણે જઈએ છીએ બાપુનગરમાં ગ્લાસ ભરવા અને ત્યાંથી જવાનું છે મોવડી રોડ. સિગ્નલ આપણે પહોંચી ગયા છીએ.
તો આપણે મિત્રો પૂજારાવાળા રોડેથી શોર્ટકટમાં જાય છીએ અને અહીંથી સીધા નીકળી જાવ સોરઠિયાવાળી ચોક. તો આ છે કેનાલ રોડ ઉપર, સોરી 80 ફૂટના રોડ ઉપર ફૂલ ટ્રાફિક. હો ભાઈ, આગળ પુલ સુધી ટ્રાફિક છે. વરસાદનો માહોલ છે ને નજારો છે એક નંબર. આપણે અજય વેબ્રિજ વાળી શેરીમાં આવી ગયા છીએ ગ્લાસ ભરવા. સુલતાન મિર્જાનો ટ્રક પડ્યો છે અને આપણે આવ્યા ભરવા અહીંયા. તો મિત્રો આજે જીઆઈડીસીમાંથી અજય વેબ્રિજ પાસેથી આપણે ભરીને ગ્લાસ ભરીને હાલતા થયા છીએ. સામે આવી ગયું નદી, આવી ગઈ ઓલી આજી ડેમ વાળી, અને આપણે જવાનું છે મવડી રોડ. પુલ ઉપર આપણે જોઈ ગયા એક નાનો છોકરો રેકડી હલાવીને જાય છે. બોલો ધંધા માટે લોકોને શું શું કરવું પડે છે પેટ માટે. તો મિત્રો સોરઠિયાવાળી ચોક ઓટીના ગાર્ડન આવે ત્યાં ગાર્ડન પાસે આપણે પહોંચી ગયા છીએ. શેઠ હાઈસ્કૂલની સામે આવશે ભક્તિનગર સર્કલ. મિત્રો આવી ગયું છે નાગરિક બેંક વાળું સિગ્નલ. તો સિગ્નલમાંથી માંડ નીકળ્યા આપણે, ટ્રાફિક થઈ ગયો હતો. ના આવી ગયો આપણે ગુરુકુળ વાળો બ્રિજ. અત્યાર સુધી તડકો હતો ને તો કંઈ દેખાતું જ નહોતું, અહીં કોઈ બંધ થઈ જતું હતું. કેમેરામાં કેમ દેખાય. તો મિત્રો આ પહોંચી ગયા આપણે આનંદ બગલા ચોક. હવે આપણે અહીંયા આગળ ક્યાંક જવાનું છે, મવડી શાક માર્કેટની આસપાસ છે. ક્યાં મસ્ત ઝાડવાનો છાંયો છે એક નંબર. લીલોતરી લીલોતરી, આવો હરિયાળી હોવી જોઈએ, આવા ઝાડવા હોવા જોઈએ આખા રાજકોટમાં. તો આપણે અલકા સોસાયટીમાંથી અંદરથી આવી ગયા છીએ. તો ફાઇનલી મિત્રો રાત પડી ગઈ છે અને આપણે આવી ગયા છીએ ઘર બાજુ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘર પાસે. હવે વિડીયોનો એન્ડ કરીએ છીએ અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.